તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ દાખલામાં આપણને કીધું છે કે બે પદાર્થો છે. હવે આ પહેલા પદાર્થમાંથી બીજા પદાર્થ પર 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. કેટલા ઇલેક્ટ્રોન જાય છે? 10⁹. કેટલી સેકન્ડમાં? 1 દર સેકન્ડમાં. એટલે 1 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન જાય છે? 10⁹ ઇલેક્ટ્રોન જેટલા જાય છે. તો બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? એટલે આની પર કેટલો વિદ્યુતભાર જમા થાય છે? 1 કુલમ વિદ્યુતભાર જમા થાય છે. કેટલો? 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે કેટલો સમય લાગશે? ચલો કેમ શોધીશું? તો કે કશો વાંધો નહીં, 1 કુલમ વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે તે શોધી કાઢીએ. બરાબર, માની લો કે 1 કુલમ વિદ્યુતભારમાં 25 ઇલેક્ટ્રોન રહેલા છે, તો આપણે 83 પદ માની શકીએ કે 10⁹ ઇલેક્ટ્રોન પસાર થવા માટે 1 સમય લાગે. તો 25 ઇલેક્ટ્રોન પસાર થવા માટે કેટલો સમય લાગશે? બરાબર, એટલા માટે સૌપ્રથમ આપણે શોધી કાઢીએ કે 1 કુલમ વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે. તેના માટે કયો નિયમ વાપરીશું? આપણે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૂત્ર વાપરીશું. શું છે? Q બરાબર Ne. ઓકે, સરસ. ચાલો, માટે Q કેટલા કુલમ વિદ્યુતભાર આપેલા છે આપણને? 1. N આપણે શોધવાના. ઇલેક્ટ્રોન પરનો ચાર્જ કેટલો? 1.6 × 10⁻⁹ ચાલો, માટે N બરાબર 1/1.6 × 10⁻⁹ બરાબર છે. ચાલો, એટલા માટે N બરાબર, ચાલો કેટલા થઈ જશે? 0.625 × 10⁻⁹ ઉપર જશે તો +19. બરાબર, માટે N બરાબર 1 પોઈન્ટ જમણી તરફ ખસાય એટલે 6 ની બાજુમાં મૂકીએ એટલે 6.25 × 10 ની જમણી બાજુ મૂકીએ એટલે ઉપરથી ઘટાડી દે એટલે કેટલા થઈ જશે? 18. બરાબર છે. ચાલો, હવે આટલા ઇલેક્ટ્રોન 1 કુલમ વિદ્યુત ભારમાં રહેલા છે, એટલે મતલબ કે આટલા ઇલેક્ટ્રોન પહેલા પદાર્થમાંથી કયા પદાર્થ પર જાય છે? બીજા પદાર્થ પર જાય છે. ચાલો, તો આપણને ખબર છે કે 10⁹ ઇલેક્ટ્રોનને જતા કેટલો સેકન્ડ લાગશે? 1 સેકન્ડ લાગે છે. કેટલી સેકન્ડ લાગે છે? 1 સેકન્ડ. તો આપણે કેટલા ઇલેક્ટ્રોનને મોકલવાના છે ભાઈ? 6.25 × 10⁻⁸ ઇલેક્ટ્રોનને જતા કેટલો સમય લાગશે? બરાબર છે. ચાલો, તમારી 83 પદ 6.25 × 10⁻⁸ × 1 કેટલા? 10⁹ ઇલેક્ટ્રોન. બરાબર, ચાલો 10⁹ ઉપર જશે કેવો બની જશે? માઇનસ ઘાત બની જશે. બરાબર, એટલે 6.25 × 10⁻⁸ છે × 10⁻⁹. ચાલો સાહેબ, આધાર સરખા, ઘાતાંક વચ્ચે ગુણાકાર, ઘાતાંકોનો સરવાળો કરવાનો, એટલે 6.25 × 10 ની કેટલી ઘાત થઈ જશે? 9 ઘાત. ને જવાબ શામાં આવશે આપણો? સેકન્ડમાં. ચલો, હવે આને આપણે વર્ષમાં ફેરવવું હોય તો શું કરીએ? વર્ષમાં ફેરવવું હોય તો કે કશો વાંધો નહીં, લખી લઈએ. 6.25 × 10⁹ સેકન્ડ છે, તો વર્ષમાં ફેરવીએ તો ભાગ્યા. ચલો, 1 વર્ષમાં કેટલા દિવસ આવે? 365. 1 દિવસમાં કેટલા કલાક? 24. 1 કલાકમાં કેટલી સેકન્ડ? 3600. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે આનો જવાબ કરશો તો આવશે 200 વર્ષ. નજીક કેટલો આવશે તમારો? 200 વર્ષ આવશે. બરાબર છે. ચલો, ખબર પડશે? હા. હવે બીજો દાખલો જોઈએ. ઉદાહરણ 1.2. શું કીધું છે? એક પ્યાલાના પાણીમાં કેટલા ધન આયન અને ઋણ વિદ્યુત ભારો હશે? કેટલા ધન અને ઋણ વિદ્યુત ભારો હશે? ચાલો તો જોઈએ. અહીં આપણને પ્યાલાનું દળ નથી આપ્યું, પરંતુ ઉદાહરણમાં ચોપડીમાં આપેલું છે તેમ પ્યાલાનું દળ કેટલું લઈ લઈએ? પ્યાલાનું દળ ચાલો 250 ગ્રામ. કેટલું લઈ લઈએ? 250 ગ્રામ. બરાબર છે. એટલે એનો મતલબ કે પ્યાલાનું દળ એટલે અંદર પાણીનું દળ પણ આવી જશે. બરાબર છે. ચાલો, હવે કેટલા ધન અને ઋણ વિદ્યુત ભારો હશે? તો શું શોધવાનું કીધું મને? Q શોધવાનું કીધું. બરાબર છે. ચાલો, તો કેમ શોધીશું? કશો વાંધો નહીં સાહેબ, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણનું સૂત્ર ખબર છે? હા, Q બરાબર Ne. હા, ગુડ, સરસ. ચલો, એ તો મને ખબર છે, પરંતુ એને કાઢી લાવું તો જ્યારે આવું પૂછે કે પાણી અથવા તો પૂછે કોઈ વખત ઓક્સિજન પૂછે, કાર્બન ડાયોક્સાઇડ પૂછે, ગમે તે પૂછે, નાઇટ્રોજન, કે આમાં કેટલા ધન અને ઋણ વિદ્યુત ભારો રહેલા છે, તો આપણે કયો નિયમ વાપરતા છે? હંમેશા Q બરાબર Ne. પરંતુ સાહેબ આમાં N નું એક સૂત્ર યાદ રાખજો. N નું એક સૂત્ર યાદ રાખજો કે આપેલ દળ, કયું દળ? આપેલ દળના છેદમાં અણુભાર ગુણ્યા બરાબર Z ગુણ્યા Na. ખબર પડશે? બરાબર, આપેલ દળના છેદમાં અણુભાર, અથવા તો તમે આની એ પણ લખી શકો Z. બરાબર, આપેલ દળના છેદમાં અણુભાર ગુણ્યા Z ગુણ્યા Na. બરાબર છે. ચાલો, હવે
આપેલ દળ કેટલું દળ આપેલું છે 250. અણુભાર કોનું તો કે પાણીનું અણુસૂત્ર શું H2O બરાબર. Z એટલે શું છે પરમાણુ ક્રમાંક છે, કુલ કેટલા પ્રોટોન કે ઇલેક્ટ્રોન છે તેની સંખ્યા બતાવશે બરાબર. ચલો Na આપણને ખબર છે શું 6.022 ગુણ્યા 10 ની 23 એવોગેડ્રો નંબર બરાબર. ચાલો તો પેલા એન આપેલ દળ તો આ ખબર જ છે, અણુભાર શોધી કાઢીએ. H2O નું અણુભાર શોધીએ. શું શોધીએ? અણુભાર બરાબર. ચાલો કેમ શોધી કાઢીએ તો કે આપણને ખબર છે 2 ગુણ્યા H બરાબર વત્તા કેટલા ઓક્સિજન છે? 1 ઓક્સિજન છે તો ઓક્સિજન. ચાલો સાહેબ હાઇડ્રોજનનો અણુભાર 1 વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનો અણુભાર 16, કેમ કે ઓક્સિજન આપણે કેમ લખીએ 16O8 બરાબર. તો આ શું થઈ ગયું મારું A, નીચે મારું શું આવશે Z આવશે બરાબર. ચલો ઇઝ ઇક્વલ ટુ 2 એકા 2 વત્તા 16 એકા 16, 16 દુ 32, સોરી 16 વત્તા 2 છે, 16 વત્તા 2 છે, 16 દુ 32 નથી, શું છે 16 વત્તા 2 એટલે 16 વત્તા 2 કેટલા થશે? 18 થશે બરાબર છે, 18 ગ્રામ. ચાલો હવે બીજું શું જોઈએ છે આપણને? Z, તો કે Z શોધી કાઢીએ. Z એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા. ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા શોધી કાઢીએ બરાબર. શાની સંખ્યા શોધી કાઢીએ? ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા શોધી કાઢીએ બરાબર છે. ચાલો તો શોધીએ. કેમ શોધીશું પાછા? તો કે 2H વત્તા કેટલા ઓક્સિજન છે? 1 ઓક્સિજન છે. ચાલો 2 હાઇડ્રોજન એટલે 1 વત્તા ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 બરાબર. 2 એકા 2 વત્તા 8 એકા 8. ચાલો 8 ને 2 10, કેટલા થઈ ગયા? 10. ચાલો હવે આ સૂત્રમાં મૂકી દઈએ. n દેખાય ત્યાં આ સૂત્ર મૂકીએ બરાબર. એટલા માટે Q શોધી કાઢીએ. Q બરાબર Ne છે, આપણને સૂત્ર ખબર. Q બરાબર n ખબર છે શું છે? આપેલ દળ છેદમાં અણુભાર ગુણ્યા Z ગુણ્યા Na બરાબર. ચલો એનું સૂત્ર મૂક્યું ઇન્ટુ E તો છે જ મારી પાસે. હા એટલા માટે Q બરાબર આપેલ દળ કેટલું છે 250. અણુભાર કેટલો આવ્યો આપણો 18 ગુણ્યા Z કેટલું આવ્યું 10. એને કેટલા છે 6.022 ગુણ્યા 10 ની 23 ગુણ્યા E કેટલા છે 1.6 ગુણ્યા 10 ની -19. વિદ્યાર્થી મિત્રો તમે આ જવાબ કરશો તો તમારો Q નજીક આવશે 1.34 ગુણ્યા 10 ની 7 કુલમ બરાબર. અહીં જેટલા ધન વિદ્યુતભાર હશે તેટલા કયા હશે? ઋણ વિદ્યુતભાર. એટલે શું લખી શકાય? Q +± 1.34 ગુણ્યા 10 ની 7 કુલમ બરાબર.